ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતેથી ડૉક્ટર બાબા સાહેબના જન્મજયંતિ અનુસંધાને રેલી યોજાઈ હતી બાદ જસોનાથ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। ભારતીય જનતા પાર્ટી દ્વારા ડૉક્ટર બાબા સાહેબની 133મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત તેમના કાર્યાલય ખાતેથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી જસોનાથ ચોક ખાતે પહોંચી હતી, જ્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમા ખાતે પુષ્પાંજલિ અર્પિત કરી બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી। બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર, ભારતીય જનતા પાર્ટી ભાવનગર અનુસૂચિત મોરચા દ્વારા આયોજિત આ પદયાત્રા કાર્યાલયેથી નીકળી અને જસોનાથ ચોક ખાતે પૂજ્ય બાબા સાહેબના સ્ટેચ્યુને પુષ્પાંજલિ કરી છે। એમના જીવનમાંથી પ્રેરણા લઈ ભારતના સૌ દેશવાસીઓ એમના જીવન કવન વિશે આજે વાત કરી, એમનાથી પ્રેરણા લે છે। સાથે સાથે એમણે સમગ્ર દેશ માટે, રાષ્ટ્ર માટે અને લોકો માટે જે રીતે એમનો વિચાર હતો, એમનું કામ હતું, એને લઈ સમગ્ર દેશ નહીં પણ દુનિયામાં એમની ખૂબ મોટું ઊંચું સ્થાન છે। ત્યારે દુનિયાના અર્થશાસ્ત્રીઓ પણ આજે બાબા સાહેબના વિચારો, એમની કાર્યશૈલી અને એમના પગલે ચાલી રહ્યા છે। આપણે સૌને ગર્વ છે કે આવા સપૂત, ભારત માતાના સપૂત દેશમાં આવું સરસ મજાનું રાષ્ટ્ર માટે કામ કર્યું છે। ત્યારે આજે એમના ચરણોમાં પુષ્પાંજલિ અર્પિત કરીએ છીએ। સૌનો આભાર। ભારત માતા કી જય।